નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવો છે કે જૈવ વિશાલન વિશે માહિતી આપો। જૈવ વિશાલન આપણું પર્યાવરણ ચેપ્ટરનો પ્રશ્ન છે, 2 માર્કની અંદર આપણે અહીં પૂછેલો છે। જૈવ વિશાલન એટલે શું થશે? તો કે આહાર શૃંખલામાં, નિવસન તંત્રની આહાર શૃંખલામાં જ્યારે કોઈ અવિઘટનીય પદાર્થ દાખલ થાય, કોને દાખલ કરવાનો છે મિત્રો? અવિઘટનીય, એનો મતલબ કે જેનું વિઘટન શક્ય નથી તેવો પદાર્થ દાખલ થાય તો શું થાય? તો કે આહાર શૃંખલામાં કોઈ અવિઘટનીય પદાર્થ દાખલ થઈ ગયો તો શું થશે? તો કે તે એક સ્તરમાંથી બીજા સ્તરમાં આગળ વધતું જશે। જો અહીંયા આપણે બાજુમાં આપેલા એક મસ્ત મજાના ફોટોગ્રાફ્સની અંદર સમજીએ, સમજો કે આ વનસ્પતિ જ્યારે ઉગી છે, આ સમય દરમિયાન તમે દવા છાંટેલી છે, કોઈ જંતુનાશક દવા। આની અંદર એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું થશે, જંતુનાશક દવા અથવા તો જંતુનાશક રસાયણો। એની અંદર તમે DDT પણ લખી શકો છો। ઓકે, આ જંતુનાશક દવાનો છંટકાવ તમે વનસ્પતિમાં કરેલો છે તો શું થશે? તો કે આ જે છંટકાવ કરેલો છે વનસ્પતિ ઉપર દવાનો, હવે આ જે દવા છે એ વનસ્પતિને તો અસર પહોંચાડશે જ, સાથે સાથે એની આહાર શૃંખલામાં આગળ આ વનસ્પતિને કોઈ એક હરણે ખાધું છે તો શું થશે? તો કે આ અવિઘટનીય પદાર્થ હોવાના કારણે આની અસર હરણને પણ થશે। હરણને આ વાઘે ખાધું છે તો આની અસર વાઘને પણ થશે। એનો મતલબ કે આહાર શૃંખલામાં એકવાર જો કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ દાખલ થઈ ગયો તો એનો ક્યારેય નાશ થતો નથી, પણ ઉલટાનું શું થાય છે? તો કે ઉપરના સ્તરોમાં આનું પ્રમાણ વધતું જાય છે। સમજો કે 1 કિલો DDT નાખેલી હતી તો ઉપરના ભાગમાં આનું પ્રમાણ વધતું જશે, કારણ કે ખાલી આ એક વનસ્પતિ નથી ખાતું, અલગ અલગ ઘણા બધા પ્રકારની વનસ્પતિ ખાય છે। તો આના કારણે શું થાય? તો કે આની અંદર DDTનું પ્રમાણ એના કરતાં વધી ગયું, કોઈ જૈવ અવિઘટનીય પદાર્થનું પ્રમાણ વધી ગયું, કોઈ રસાયણનું પ્રમાણ વધી ગયું, એના કરતાં વધારે વાઘની અંદર જોવા મળ્યું। સેમ એવું જ એક્ઝામ્પલ આપણે આની અંદર પણ જોઈ શકીએ। સમજો કે કોઈ આ એક વનસ્પતિમાં મેં જંતુનાશક દવા છાંટેલી છે તો શું થશે? તો કે આની અંદર તો એ અસર કરશે જ, એની અસર તો કે આ કરોડિયાની અંદર કરે છે, વીછીની અંદર કરે છે, વીછીમાંથી એની અસર કોની અંદર? તો કે આ માછલીની અંદર એની અસર કરી શકે છે, અને આ બગલાની અંદર અસર કરે। દિન પ્રતિદિન આગળનું જે પોષક સ્તર હોય, આહાર શૃંખલાનું આગળનું સ્તર, એની અંદર આનું પ્રમાણ વધતું જાય છે। તો આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? જૈવ વિશાલન। આને આપણે લખશું કેમ? તો કે આહાર શૃંખલામાં જ્યારે કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ દાખલ થાય છે ત્યારે તેનો નાશ નથી થતો, પરંતુ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં તેનું પ્રમાણ વધતું જાય છે। પછી આપણે એક્ઝામ્પલ આપવાનું છે કે આ જંતુનાશક દવાઓ કે જે કેવી છે? જૈવ અવિઘટનીય, એનો મતલબ કે જેનું વિઘટન શક્ય નથી તેવી દવાઓ એ એકવાર દાખલ થઈ ગયા પછી ક્યારેય નાશ નહીં પામે। નાશ ક્યારે પામશે? તો કે લાસ્ટમાં જ્યારે કોઈ જીવ જમીનની અંદર દટાઈ જશે, ઘણા બધા સૂક્ષ્મ જીવો એના ઉપર વસવાટ કરશે અને એનું વિઘટન થશે તો આ વિઘટન થશે, બાકી ત્યાં સુધી આનું વિઘટન શક્ય છે નહીં। તો મિત્રો, આ એક આપણે 2 માર્કનો બહુ ઇઝી પ્રશ્ન કમ્પ્લીટ કર્યો। નામ હતું એનું જૈવ વિશાલન। થેન્ક યુ સો મચ।